મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લામાં ₹1,613 કરોડથી વધુ રકમના સિંચાઈ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ। જિલ્લાના 165 ગામોની 78,500 એકર જમીનને સિંચાઈની સુવિધા થશે ઉપલબ્ધ। ખેડૂતોને પૂરતું પાણી આપી સમૃદ્ધ બનાવવાના સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા। ચૂંટણી પંચ 1 એપ્રિલે ફાઇનલ મતદાર યાદી કરશે પ્રસિદ્ધ। ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ ચૂંટણીની થશે જાહેરાત। 260 તાલુકા પંચાયતોમાં યોજાશે ચૂંટણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતને 6,000 કરોડથી વધુના વિકાસ અને રેલવે પ્રોજેક્ટની આપશે ભેટ। પીએમ ખેડબ્રહ્મા અને અમદાવાદ વચ્ચે નવી ટ્રેન સેવાને આપશે લીલી ઝંડી। તો કનાલુસ જામનગર સેક્શનના ડબલિંગ અને ગાંધીધામ આદિપુર વચ્ચેના મલ્ટી ટ્રેકિંગ કાર્યનું પણ કરશે ઉદ્ઘાટન। સંસદના બજેટ સત્રમાં આજે મહત્વના બિલ પર કામકાજ। લોકસભામાં દેશને વામપંથી ઉગ્રવાદથી મુક્ત કરવાના પ્રયત્નો ઉપર થશે ચર્ચા। તો રાજ્યસભામાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સંબંધિત બિલ ચર્ચા બાદ પસાર। બિલનો ઉદ્દેશ્ય કેન્દ્રીય સશસ્ત્ર દળોની ભરતી અને પ્રમોશનના નિયમોમાં સુધારો કરવાનો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરા બૂથ સબસે મજબૂત અંતર્ગત અસમ અને પુદુચેરીના એનડીએ કાર્યકરોને આપશે જીતનો મંત્ર। નમો એપના માધ્યમથી જોડાશે કાર્યકર્તાઓ। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાની ઉત્સુકતા કરી વ્યક્ત। ભાજપાના પ્રતિનિધિમંડળે દિલ્હીમાં ચૂંટણી પંચ સાથે કરી મુલાકાત। ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ મહત્વના મુદ્દે ચર્ચા। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી થવી જરૂરી। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, કહ્યું ઈરાન સાથે ચાલી રહી છે સારી વાતચીત। તો બીજી તરફ ઈરાનની અમેરિકાને ચેતવણી, કહ્યું સંભવિત જમીની હુમલાનો આપીશું જડબાતોડ જવાબ। હૂતી વિદ્રોહીઓના ઇઝરાયલ પર હુમલાથી તેલની કિંમતમાં થયો વધારો। ક્રૂડ ઓઇલના વધતા ભાવના કારણે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં કડાકો। બીએસસીનો સેન્સેક્સ 937 પોઈન્ટ ઘટી 72,600 નજીક, તો નિફ્ટી 22,500 નજીક કરી રહ્યા છે કારોબાર। સોના ચાંદીના ભાવમાં ઘટાડો, તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $115 પાર। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીથી મળશે આંશિક રાહત। અંબાજી પંથકમાં હળવા વરસાદી ઝાપટા, તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ। અને કેન્ડિડેટ્સ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન। ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાદાએ પહેલા ચરણમાં મેળવી જીત, તો મહિલાઓમાં દિવ્યા દેશમુખ અને આર વૈશાલીની મેચ ડ્રો।